સુરત શહેરના એબીપી અસ્મિતાના પત્રકાર ધનરાજ બાગલે કે જેઓ સામાજિક અને રાજકીય સૂઝ ધરાવે છે અને પોતાના પત્રકારત્વથી લોકોનું ધ્યાન ખેંચે છે. સુરત શહેર માટેની પોલીસ સલાહકાર સમિતિમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. ધનરાજ બાગલેની સલાહકાર સમિતિમાં નિમણૂક થતા પત્રકાર પરિવાર માટે ગૌરવની વાત છે. એક સામાન્ય પરિવારમાંથી આવતા ધનરાજ બાગલે તેમની નાની ઉંમરે સમાજના અનેક સળગતા પ્રશ્નો પર પત્રકારત્વ કરી ચૂક્યા છે. ધનરાજ બાગલેનો જન્મ 27 જૂન 1980ના રોજ સુરત શહેરમાં થયો હતો. તેમણે 1998માં પત્રકારત્વ ક્ષેત્રે પોતાનું યોગદાન આપવાની શરૂઆત કરી હતી. સૌથી પહેલાં તેઓ સ્થાનિક ચેનલ સાથે જોડાયા હતા. તે પછી તેઓ એબીપી અસ્મિતા ન્યૂઝના પત્રકાર તરીકે તેમના પત્રકારત્વ માટે જાણીતા બન્યા. સુરતમાં બોમ્બ પ્લાન્ટેશન હોય કે કચ્છમાં ભૂકંપ, તેમણે હંમેશા પોતાના જીવની પરવા કર્યા વિના પત્રકારત્વ કર્યું છે. એટલું જ નહીં, સુરતમાં પૂર જેવી કપરી પરિસ્થિતિમાં પણ તેમણે પત્રકારત્વ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે. તાજેતરમાં તેઓ એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલના દક્ષિણ ગુજરાતના બ્યુરો ચીફ છે. રાજકીય પત્રકારત્વમાં મજબૂત પ્રભાવ ધરાવતા ધનરાજ બાગલેનો શહેરની કાયદો અને વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરવા માટે રચાયેલી પોલીસ સલાહકાર સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સુરત શહેર પોલીસ સલાહકાર સમિતિમાં મારી જે નિયુક્તિ થઈ છે તે બદલ હું રાજ્ય સરકારના ગૃહ વિભાગનો હું આભાર માનું છું. જે પ્રમાણે સુરત શહેરની અંદર જે સમસ્યાઓ રહેલી છે, લોકોના પ્રશ્નો રહેલા છે, પત્રકારોના પ્રશ્નો રહેલા છે કે સ્થાનિક લોકોના પ્રશ્નો રહેલા છે, એ પોલીસ સુધી પહોંચાડવાનો હું પ્રયાસ કરીશ. સાથોસાથ તમામ જે પત્રકાર મિત્રો છે જેમની મદદ થકી હું આ સ્થાન ઉપર પહોંચ્યો છું, ત્યારે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને સુરતની જે રીતે સલામતી સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કામગીરી કરવા માટે હું તત્પર રહીશ અને તમામ લોકોનો આભાર માનું છું. તમામ જે પત્રકારો છે તેમનો આભાર માનું છું. અને સલાહકાર સમિતિમાં તમામ જે મુદ્દાઓ હશે, જે લોકો તરફથી મને આપવામાં આવશે, જે પત્રકારો શ્રી એમના તરફથી આપવામાં આવશે કે સ્થાનિક લોકો તરફથી કોઈ પણ સમસ્યાને લઈને જે મુદ્દાઓ આપવામાં આવશે, એ મુદ્દા હું પોલીસ સુધી પહોંચાડીશ અને એનું નિવારણ થાય, એની સમસ્યાનો ઉકેલ થાય તે પ્રકારના પ્રયત્નો કરીશ.